જો આપ એટીએમમાં જાઓ છો અને જ્યાં તમને કોઈ વ્યક્તિ મદદ કરવાનું કહે છે તો સાવધાન થઈ જાજો। હાલ સ્ક્રીન પર દેખાતા આરોપીઓને સુરતની પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા છે। રાજકુમાર પાસવાન અને રવિકુમાર પાસવાન નામના આ બે આરોપીઓ એમ તો મોતીહારી બિહારના છે અને હાલ ધંધા નોકરીની શોધમાં નવસારીમાં રહે છે। જોકે નવસારીથી સુરત આવી તેઓ એટીએમમાં પૈસા કાઢવા આવતા એવા ભોળા લોકોને શોધતા હતા કે જેઓ એટીએમમાં વધુ સમજ ના પડતી હોય અથવા ક્યાંક ગૂંચવાતા હોય। તેઓ પોતાનું બોગસ એટીએમ કાર્ડ આપી અદલા બદલી કરી પાસવર્ડ મેળવી લઈ તેઓ બીજાનું એટીએમ હાથમાં લઈ ત્યાંથી રૂપિયા કાઢી લેતા। આ રીતે એ લોકોએ શહેરમાં મોરા ભેસ્તાન હાઉસિંગ એમ મળી 38,100 રૂપિયા કાઢ્યા હતા। હાલ પોલીસે આ બંનેની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે।